એશિયાટિક સિંહોના આકસ્મિક મોત અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે। સિંહોના આકસ્મિક મોત અંગે હાઈકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। રાજ્ય સરકાર તથા રેલવે વિભાગની પાસે આ અંગે અહેવાલ અને જવાબો માંગ્યા છે। કોર્ટે ફેન્સિંગ, અંડરપાસ, સફાઈ અને રક્ષણાત્મક પગલાં લેવાના આદેશ કર્યા છે। સિંહ દેશની શોભા છે, તેમના અકાળે મોત અત્યંત ગંભીર બાબત હોવાનું પણ હાઈકોર્ટે કહ્યું છે। રેલવે લાઇન અને ખુલ્લા કૂવાથી સિંહોના મોત થઈ રહ્યા છે, તે અટકાવવા માટે યોગ્ય નીતિ બનાવવા તાકીદ કરવામાં આવી છે। ખાસ કરી અને ઇન્ટ્રુશન ડિટેક્શન ડિવાઇસ અને સંયુક્ત કમિટીને વિગતવાર પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે। સંવાદદાતા સચિન કડિયા આપણી સાથે વધુ વિગતથી જોડાયા છે। જી સચિન, એશિયાટિક સિંહોને લઈ હાઈકોર્ટે આ મહત્વનું જ્યારે નિવેદન આપ્યું છે, શું વધુ વિગતો? વાત કરવામાં આવે તો જે એશિયાટિક જે સિંહો છે તેને લઈને ખાસ મહત્વનું જે છે તે હાઈકોર્ટ દ્વારા ખાસ સૂચન કરવામાં આવ્યું છે અને જે સિંહોની રક્ષણ માટે થઈને આખી જે આ સિસ્ટમ છે તે સિસ્ટમ બાબતે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। મહત્વની વાત છે કે જે રીતે ખાસ ગુજરાત હાઈકોર્ટના ગીરના એશિયાટિક સિંહોના આકસ્મિક મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। રાજ્ય સરકાર તથા રેલવે વિભાગ પાસે વિગતના અહેવાલ અને જવાબો માંગ્યા હતા। કોર્ટે ફેન્સિંગ લગાવવા બાબતે અંડરપાસ, સફાઈ અને રક્ષણાત્મક પગલાં લેવા કડક આદેશ કર્યા છે સરકારને। બીજી તરફ હાઈકોર્ટની સુનાવણીમાં સિંહોના દેશની શોભા છે અને તેમના આકસ્મિક કે અકાળે થતા મોત અત્યંત ગંભીર બાબત જણાવી હતી અને ખાસ આવનારા સમયમાં રેલવે લાઇન અને ખુલ્લા કુવાઓ અને અન્ય આકસ્મિક જે મૃત્યુ થતા અટકાવવા યોગ્ય તાકીદ કરાઈ હતી અને આ બાબતે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ને જે જરૂરી પગલાં લેવા માટે આદેશ કર્યો હતો। જી જોડાયા, જાણકારી આપી તે બદલ આભાર।